હવે જોઈશું સમાચાર વિસ્તારથી। લોકસભા ચૂંટણીની જ્યારે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે હજુ કેટલાક ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી હતા। આજરોજ કોંગ્રેસ દ્વારા સુરત લોકસભા માટે નિલેશ કુંભાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે। નિલેશ કુંભાણી અગાઉ 2 વાર કોર્પોરેશનની અને 1 વાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે, પણ જીત હાંસલ થઈ નથી। ફરી એકવાર કોંગ્રેસ દ્વારા તેમના પર વિશ્વાસ મુકાયો છે અને સુરત લોકસભાની સીટ નિલેશ કુંભાણીને અપાઈ છે। સુરત શહેર માટે ભારતીય જનતા પાર્ટીએ નવો ચહેરો અને કોંગ્રેસ દ્વારા જૂના ચહેરાને મેદાને ઉતાર્યો છે। ગુજરાતની ટીમ દ્વારા જ્યારે કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કરતા સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સાથે વાતચીત કરી હતી, ત્યારે નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી રામના નામે મત માંગે છે, પરંતુ અમે કામના નામે મત માંગવાનું પસંદ કરીશું। દેશને આઝાદ કોંગ્રેસ પાર્ટીએ કરાવ્યો છે, ભારતીય જનતા પાર્ટીએ કર્યું શું છે અને આ વખતે અમે 1.5 લાખથી વધુ જંગ લીડથી ભાજપને હરાવીશું એવો દાવો કરવામાં આવ્યો છે। જો કે કોંગ્રેસ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાળા યાદી બહાર પડાયા નથી અને નિલેશ કુંભાણીનું નામ જાહેર કર્યું નથી, પરંતુ ગુજરાત પ્રદેશ ખાતેથી નિલેશને ચૂંટણીમાં ટિકિટ અપાઈ હોવાની જાણકારી નિલેશને અપાઈ હોવાનું નિલેશે જણાવ્યું છે। સુરત લોકસભાની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મુકેશ દલાલને ભારતીય જનતા પાર્ટી તરફથી મેદાને ઉતાર્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ સામા તરફે નિલેશ કુંભાણીને ઉતાર્યા છે મેદાને। ત્યારે આપણે નિલેશભાઈ આપણી સાથે છે, આપણે એમને સીધે વાત કરીશું। નિલેશભાઈ, કોંગ્રેસ દ્વારા આપનું નામ જાહેર કરવામાં આવ્યું છે, શું કહેશો? કઈ રીતે આવનારા સમયમાં આપ ચૂંટણી લડશો? કયા મુદ્દાઓને લઈને? પહેલાં તો કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું। ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ 24 લોકસભાની મને આપવામાં આવી છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી પસંદગી કરવામાં આવી। નિલેશભાઈ, અગાઉ આપણે 2 વખત કોર્પોરેશનની ચૂંટણી લડી, 1 વાર વિધાનસભાની ચૂંટણી લડી, અને ગત વર્ષે જે વિધાનસભાની ચૂંટણી લડી એમાં આપની એક હાર થઈ હતી, તો આ વખતે આપ કેવી રીતે આશા રાખો છો કે જીત થશે? કયા એવા મુદ્દાઓ હશે? આ વખતે અનેક મુદ્દાઓ છે, બેરોજગારી, મોંઘવારી, ડાયમંડને લગતા હોય, ખેડૂતને લગતા હોય, ટેક્સટાઇલને લગતા હોય। જે ગયા વખતે હારવાનું કારણ હતું અમારું ગઠબંધન નહોતું, આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે। ઇન્ડિયા ગઠબંધનના હિસાબે બંને પાર્ટી સાથે રહી અને લડવાના છે, એટલે આ વખતે 100% કોંગ્રેસ પાર્ટીની જીત થવાની છે। રામના નામે લોકો મત માંગે છે, આપ કોના નામે માંગો? અમે કામના નામે મત માંગવાના, અમે લોકો વચ્ચે બેસવાના છે। અમે જીતેલા હતા કે હારેલા હતા, લોકોની વચ્ચે બેસતા ને લોકોનું કામ કરતા હતા। ભારતીય જનતા પાર્ટીના લોકસભાના અહીંયા ઉમેદવાર હોય, ચૂંટણીના દિવસે આવે, બસ 5 વર્ષ કેડે આવે। અમે લોકોની વચ્ચે હારી તો બેસી છે, જીતી તો લોકોની વચ્ચે બેસીને લોકોના કામ કરીએ છીએ, એટલે આ વખતે અમે કામના નામે। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમે જ્યારે ગ્રાઉન્ડ સર્વે કર્યો, લોકોએ વિકાસ જોયો છે, લોકો વિકાસના નામે મત આપશે, તમે કયા આધારે મત માંગશો? કે લોકો એમ કહે છે ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો, કોંગ્રેસે શું કર્યું છે? કોંગ્રેસે દેશ આઝાદ કરવામાં મોટામાં મોટો ફાળો કોંગ્રેસે આપ્યો। અહીં ઇન્ડિયામાં એક ટાસણી નોંધ બનતી ને, ત્યાંથી કોંગ્રેસે આ બધી મિલકતો ઊભી કરી હતી। રેલવે સ્ટેશન હોય, એરપોર્ટો હોય, રોડ રસ્તા હોય, ડેમો હોય, ગૌસરણો કોંગ્રેસે બનાવ્યા હતા ને, ભારતીય જનતા પાર્ટી વેચે છે। ભારતીય જનતા પાર્ટી દેવું કર્યું છે, વિકાસ નથી કર્યો। કોંગ્રેસે ખાસો વિકાસ તો કોંગ્રેસે કર્યો હતો। અત્યારે ભારતીય જનતા પાર્ટી રેલવે વેચે તો વિકાસ કર્યો, એરપોર્ટો વેચે તો વિકાસ કર્યો। સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હોય સ્ટેડિયમમાં, ત્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નાખે અને વિકાસ કર્યો, આ વિકાસ કહેવાય? જે ખેડૂતોને પહેલાં કોંગ્રેસ પાર્ટી ખેડૂતોના દેવા માફ કરતી, આ ભારતીય જનતા પાર્ટી એક દેવું માફ કર્યું હોય તો કયો? કોંગ્રેસ પાર્ટીએ મોટા ડેમો કર્યા, નર્મદા ડેમ હોય, ઉકાઈ હોય, ભારતીય જનતા પાર્ટી એક ડેમ બનાવ્યો હોય તો કયો? કોંગ્રેસ પાર્ટીએ જેએડીસી ઊભી કરી, ભારતીય જનતા પાર્ટી એક જેએડીસી ઊભી કરી હોય તો કયો? કોંગ્રેસ વિકાસ કરતી હતી પણ જાહેરાત નહોતી કરતી, આ જાહેરાતો કરે છે, વિકાસ નથી કરતી। રામના નામે મત માગે, કોંગ્રેસે કામના નામે મત માગવાની છે। ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, મુકેશ દલાલે એવું કીધું કે સામે કોઈ પણ પાર્ટી આવે અમે તેમની ડિપોઝિટ જપ્ત કરી દઈશું, શું લાગે છે? હવે મુકેશ દલાલને આ વિસ્તારમાં કોઈ ઓળખે છે? ક્યાં કાર્યાલય ખુલ્લી રાખીને બે હતા? અમારી યારે કોર્પોરેટર હતા, ત્યારબાદ લોકોની વચ્ચે નથી ગયા। અમે કોર્પોરેટર અમે બંને સાથે હતા, અમે હારી ગયા છતાં લોકોની વચ્ચે બેસતા હતા, એ લોકો વચ્ચે બેસતા નથી। અમે લોકોના કામ કરવાનું ચાલુ રાખ્યું છે, એના નામે મત માગવાના છે।
આપણી સાથે નિલેશ કુંભાણી જોડાયા હતા, જેમને તમામ વિગતો વિશે માહિતી આપી હતી. કઈ રીતે તેઓ ચૂંટણીનો પ્રચાર કરશે, કયા મુદ્દા લઈને તેઓ લોકો વચ્ચે જશે. તો ક્યાંક ને ક્યાંક આ વખતે નિલેશ કુંભાણીની જ્યારે કોંગ્રેસ દ્વારા પસંદગી કરવામાં આવી છે, તો કોંગ્રેસના જે શાસક જે નેતાઓ છે તેમને ક્યાંક ને ક્યાંક નિલેશ કુંભાણી તરફ આશા લાગી રહી છે. કેમેરા પર્સન વેન્ડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. તો ઈરાનથી ગુજરાતમાં વસેલા પારસીઓ આજે ઈરાની જમશેદજી નવરોઝની ઉજવણી કરી હતી. ઓના કાસી એવા વલસાડના ઉદવાડામાં મોટી સંખ્યામાં પારસીઓએ પવિત્ર આશાત બહેરામની પૂજા કરી પોતાના સગા અને મિત્રોને નવરોઝની શુભેચ્છા પાઠવી હતી. 21મી માર્ચ એટલે ઈરાની લોકો માટે નવું વર્ષ. આજે પારસીઓ ઈરાની કેલેન્ડર મુજબ 1393માં નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. આ પવિત્ર દિવસ પારસીઓ માટે પણ અતિ મહત્વ દિવસ છે. ત્યારે ગુજરાતના સંજન બંદરે આવેલા પારસીઓ માટે પણ આજનો દિન ભારે ખુશીનો હોય છે. પારસીઓના પવિત્ર તીર્થ એવા વલસાડના ઉદવાડા ખાતે આવેલા અગિયારીમાં ખાસ પૂજા અર્ચનાનું આયોજન હોય છે. પારસીઓ અહીં આવીને પવિત્ર અગ્નિ આશાત બહેરામની પૂજા કરી પોતાના સગા અને મિત્રોને નવરોઝની શુભેચ્છા પાઠવી હતી. નાનકડા ઉદવાડામાં સવારથી જ દેશ વિદેશના પારસી નવરોઝની ઉજવણી કરવા આવ્યા હતા. નવરોઝ એટલે નવો દિવસ. આજના દિવસથી ઈરાનમાં નવું કેલેન્ડર શરૂ થાય છે, જેને વધાવવા પારસીઓ ઉજવણી કરે છે. જો કે આ કેલેન્ડર મુજબ આજથી જ ઋતુઓની રાની વસંત પધરામણી થાય છે, જેને આવકારવા પારસીઓ ભારે આતુર હોય છે. બોમ્બેથી આવું છું. આજે અમારો બહુ જ ખુશાલીનો નવરોઝનો દિવસ છે. આજે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે એટલે એનો મિનિંગ એમ કે ઠંડીની સિઝન પૂરી થઈને વસંત ઋતુ શરૂ થઈ જાય. એટલે તે વસંત ઋતુ એટલે ફૂલ પાન ઉગી નીકળે. આપણું જે ફસલ પાકેલી હોય તે બી મજીની થઈ. હા, અમે લોકો તો પારસીઓ છીએ, આતશ બેરામ છીએ, અગિયારીએ છીએ, ખાઈ પીને મજા કરીએ, એન્જોય. આ નવરોઝનો દિવસ છે. ઇટ્સ અ ન્યૂ યર ફોર ધ ઇરાની Zoroastrian, Parsi Zoroastrian. This is 21st March every year. This is a new year. અમે લોકો સેલિબ્રેશન કરીએ, બધા જેટ ટુ જેટર મળીએ છીએ, પાર્ટી કરીએ છીએ, બધા ડ્રિંક્સ લઈએ છીએ, બધા એમ તો એન્જોય ધ સેલ્ફ. અમે લોકો ઉડવાડા આવ્યા છે. અમે નારગોલ આવેલા છે. અમારો બંગલો છે નારગોલમાં. તો અમે નારગોલથી ખાસ અહીંયા ઉડવાડા આવ્યા. અમારા આતશમાં સુખર ચરાવવું પડે. પછી જેના ફોટા હોય તેને હર એ લોકો ચરાવે, બધા પ્રેયર કરે. તે આખું વર્ષ મજાનું થાય જાણે છે. એક બધાનું વિશ કરીએ નવું વર્ષ કરીને. ઇટ્સ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટ ટુ ડેટ ધ Zoroastrian. ઈરાનના જમશેદ બાદશાહે પારસીઓને આશરો આપ્યો હતો. આ રાજા અતિ ન્યાયપ્રિય અને પ્રજા વાત્સલ્ય ધરાવતા હતા. તેમના આ ગુણને પારસીઓ આજે પણ ભૂલ્યા નથી, જેથી તેમની યાદમાં જમશેદજી નવરોઝ ઉજવાય છે. તો હવે વાત કરીએ મહિલા કોન્સ્ટેબલ આત્મહત્યા મામલાની. તો મહિલા અન્ય કોઈ પોલીસ કોન્સ્ટેબલ સાથે પ્રેમ સંબંધમાં હતી અને છેલ્લા 10 દિવસથી બંને વચ્ચે સંપર્ક નહીં થઈ શકતા હતાશામાં આવીને મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સુરતના સિંગનપુરમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાત કેસમાં પ્રેમ સંબંધના ખુલાસા સામે આવ્યા છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલે સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સાથે 3 વર્ષ પ્રેમ સંબંધ હતો. પ્રેમી લગ્ન માટે ઉતાવળા હતો. જો કે મહિલા કોન્સ્ટેબલ એવું માની રહી હતી કે પ્રેમીને લગ્ન કરવાની જલ્દી હોવાથી તે કદાચ બીજે પણ લગ્ન કરી લેશે. એમાં પ્રેમી વતન જતા ત્યાં તેની સાથે અકસ્માત સર્જાયો હતો અને વતનમાં નેટવર્ક ઓછું હોવાના કારણે 10 દિવસથી સંપર્ક ન થતા મહિલા કોન્સ્ટેબલ ડિપ્રેશનમાં આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે સાથી પોલીસે પ્રેમીને પૂછપરછ પણ કરી છે. સિંગનપુર કંથેરિયા હનુમાન મંદિર પાસે મહેશ્વરી અપાર્ટમેન્ટમાં રહેતી અને સિંગનપુર પોલીસ સ્ટેશનમાં ટપાલ રવાનગી વિભાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષના મહેન્દ્રભાઈ ચૌધરીએ સોમવારે સાંજે તેના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સોમવારે હર્ષના પોતાની ફરજ પર ગઈ ન હોવાથી પૂર્વ કોન્સ્ટેબલ અને હાલ શિક્ષિકા તરીકે ફરજ બજાવતી તેની રૂમમેટ જિગીશા વતનથી શિન રવિની રજા પરથી પરત આવી ત્યારે અંદરથી દરવાજો બંધ મળતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સિંગનપુર પોલીસે દરવાજો તોડતા કોન્સ્ટેબલ મૃત અવસ્થામાં તેના ઘરમાંથી મળી આવી હતી. મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં હર્ષના ચૌધરીએ લખ્યું હતું કે મમ્મી પપ્પા અને બહેનભાઈ મને માફ કરી દેજો. હું જિંદગીથી કંટાળી ગઈ છું. કોઈ પર વિશ્વાસ કર્યો હતો તેને જ વિશ્વાસ તોડી દીધો છે, જેથી હવે કોઈની પર વિશ્વાસ ના કરવો.
મને માફ કરજો અને તમારા બધાનું ધ્યાન રાખજો. એવા ઉલ્લેખ વચ્ચે આ લેડી કોન્સ્ટેબલે સંખ્યાબંધ મિસ કોલ્સ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રશાંત ભોયને કર્યાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક તબક્કે એવું ધ્યાનમાં આવેલ છે કે બંને વચ્ચે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને બંને લગ્ન પણ કરવાના હતા અને આ અંગે બંનેના ફેમિલીને ખબર પણ હતી. આમાં પ્રશાંત ભોઈ જે છે, જે સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવે છે, તેઓ મૂળ ડાંગ જિલ્લાના વતની છે ને છેલ્લા 10 દિવસથી એ પોતે ડાંગમાં હતા અને ડાંગમાં હોવાના લીધે ત્યાં કવરેજના લીધે બંનેનો સંપર્ક રહેતો નહોતો, જેથી જે હર્ષનાબેન છે થોડા ડિપ્રેશનમાં હતા અને ડાંગમાં ગયા પછી પ્રશાંત ભોઈની બાઇક સ્લીપ થયેલી હોવાથી એનો એક્સિડન્ટ પણ થયેલો હતો, જેથી આ બેનના સંપર્કમાં નહોતા. અને આ પ્રાથમિક તબક્કે એવું જાણવા મળે છે કે આ બંને વચ્ચે આ છેલ્લા 10 દિવસની અંદર કોન્ટેક્ટ ઓછો હોવાને લીધે બેન થોડા ડિપ્રેશનમાં હોવાથી કદાચ આ પગલું એમને ભરેલું હોઈ શકે. આ અંગે ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું હતું કે હર્ષના અને પ્રશાંત વચ્ચે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો. આ સાથે બંને લગ્ન પણ કરવાના હતા. એ અંગે બંનેના પરિવારને પણ જાણ હતી. પ્રશાંત મૂળ ડાંગ જિલ્લાનો વતનથી છે. તે છેલ્લા 10 દિવસથી વતન ગયો હતો અને ત્યાં બાઇક સ્લીપ થવાને કારણે તેને ઈજા પણ પહોંચી હતી. ડાંગ જિલ્લામાં સિગ્નલ ઓછું આવતું હોવાની હર્ષના અને પ્રશાંતનો સંપર્ક થઈ શક્યો ન હતો. હર્ષના અને પ્રશાંતનો છેલ્લા 10 દિવસથી કોઈ સંપર્ક થયો ન હતો. પ્રાથમિક તબક્કે સંપર્ક ન થવાના કારણે હર્ષના ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને આ કારણે તેને આ પગલું ભર્યું હોવાની આશંકા સેવામાં આવી રહી છે. હર્ષનાએ આ પહેલા પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. મિત્ર વર્તુળની પણ તપાસ કરતા 1 વર્ષ પહેલા આખા પ્રયાસ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. તો દુબઈ ખાતે ચાઇનીઝ કંપનીને ગેરકાયદે ભારતીય પ્રિએક્ટિવ સિમ કાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાશ થયો છે. બે ઇસમોને 192 સિમ કાર્ડ લઈ દુબઈની ફ્લાઇટ પકડે તે પહેલા જ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. પ્રીએક્ટિવ સિમ કાર્ડથી વિદેશમાં રહીને કોઈ ગુનાહિત ગતિવિધિમાં ઉપયોગ લેવાતા હોવાની પોલીસને બાતમી મળી હતી, જેને લઈને ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રીએક્ટિવ સિમ કાર્ડ મેળવી દુબઈ ખાતે મોકલવાની પ્રવૃત્તિ એક ટોળકી દ્વારા કરવામાં આવી રહી છે, જેથી ટોળકીનો એક સભ્ય અન્ય સભ્યને મોટી સંખ્યામાં એક્ટિવ સિમ કાર્ડ આપી તેને દુબઈ ખાતે મોકલવાની ફિરાકમાં હતો. તેઓ બંને સુરત રેલવે સ્ટેશન ખાતે સિમ કાર્ડની ડિલિવરી કરવાની હોવાથી ભેગા થયા હતા. ત્યારે પોલીસે અજય કિશોર સોજિત્રા તથા દુબઈના વતનથી એવા સહજ ફાઉક બાગુનાને ઝડપી લીધા હતા. તેમની પાસેથી એરટેલ કંપનીના કુલ 192 એક્ટિવ સિમ કાર્ડ મળી આવ્યા હતા. અજયની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દુબઈમાં ઓનલાઈન ગેમ રમાડતી ચાઇનીઝ કંપનીમાં ભારતીય સિમ કાર્ડ દ્વારા ભારત રહેતા લોકો સાથે ઓનલાઈન ગેમિંગના નામે છેતરપિંડી થતી હોય છે, જેથી ઓર્ડર મળતા તેઓ સિમ કાર્ડ સુરત આવી સુરત ખાતે રહેતા ઉમેશ, રેશમા તથા કેતન નામની વ્યક્તિનો સંપર્ક કરી તેઓને પ્રી એક્ટિવ સિમ કાર્ડ માટે ઓર્ડર આપ્યો હતો, જેમાં આ સિમ કાર્ડ સહદ ફાઉક બાગુના ફ્લાઇટમાં દુબઈ લઈ જવાનો હતો. જો કે તે અગાઉ જ પોલીસ ઝડપી પાડ્યો હતો. હાલ આ બંને ઇસમો પર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી અને જ્યારે આ સંપૂર્ણ રેકેટને અંજામ આપવાના હતા ત્યારે પોલીસ ઝડપી પાડી હતા. આ કાર્ડનો ઉપયોગ કયા હેતુથી થતો હતો તે સહિતની વિગતો મેળવીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાની બેદરકારી આવી સામે. સિવિલ હોસ્પિટલમાં બીઆરટીએસ રોડ ઉપર છેલ્લા કેટલાય દિવસોથી પીવાના પાણીનો બગાડ થતો હોવા છતાં મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલ બીઆરટીએસ રોડ પર છેલ્લા 4 દિવસથી પીવાના પાણીની લાઇન ડેમેજ થતા કેટલાય લીટર પાણીનો બગાડ થતો હોય અને સ્થાનિકો દ્વારા રજૂઆતો થતી હોય તેમ છતાં સુરત મનપા દ્વારા કોઈ તેને રિપેર કરવાની કોઈ કાર્યવાહી હાથ ધરી નથી. દેશમાં સ્વચ્છતામાં અવ્વલ આવનાર સુરત મનપા દ્વારા પાણીની લાઇન લીકેજ હોવા છતાં ફક્ત કામ ચાલુ હોવાનું બોર્ડ મૂકી કામદારો જતા રહ્યા હતા. લાખો લીટર પાણી વેડફાઈ ગયું પણ ઉચ્ચ અધિકારીઓએ પણ ઊંઘ ઉડાડી નહીં. સતત પાણી વહેવાની રોડ નીચે માટીનું ધોવાણ થતા રોડ વચ્ચોવચ્ચ મોટો ભૂવો પડ્યો હતો અને સતત પાણી વહેતું હોવાથી સવારે કામ ધંધા અર્થે જતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે અને તેમને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. પાણી બચાવવાના સ્લોગનો મનપા દ્વારા અપાઈ રહ્યા છે તેમ છતાં સમગ્ર કામગીરીથી મનપા જ તેનું ઉલ્લંઘન કરતી હોવાનું દેખાઈ રહ્યું છે. આ ખારો 4 દિવસથી અહીંયા પડેલો છે. સુરત મહાનગરપાલિકાવાળાની ધ્યાને આવતું નથી. અત્યારે અમે 2-3 વાર ફરિયાદ કરી છે પણ કોઈને આ વસ્તુ ધ્યાને લેતું નથી. આ રસ્તો તાત્કાલિક રિપેર થઈ જાય એવી સુરત મહાનગરપાલિકાને હું વિનંતી કરું છું. આ રસ્તો આપણે COVID-19 હોસ્પિટલની બહાર આપણે
યુનિક હોસ્પિટલની સામે નેર પર. આ રસ્તો કેટલા દિવસથી ખારો છે, ફરિયાદ કરી છે, છતાં પણ કોઈ અહીંયા ધ્યાન લેતું નથી. આ ખારો અત્યારે એટલો ઊંડો થઈ ગયો છે કે કોઈ પણ વ્યક્તિ અંદર આવી જાય તો અંદર પડી જાય અને એને નુકસાન થઈ શકે. એની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી સુરત મહાનગરપાલિકા. અહીંયા એવી સમસ્યા જોવા મળે છે કે ગયા 4 દિવસથી આ ખાડો જે પુરાવામાં આવતું નહીં, એના લીધે પાણી જે લીકેજ થાય છે, એના લીધે આ રસ્તો છે ને ખોખલો થવા લાગે છે. એના માટે આ રસ્તો બંધ કર્યો છે. ટ્રાફિક વધારે જામ થાય છે. એમાં એવું છે કે આ લોકોને પાછળ ડાયવર્ટ કરીને આ સાઈડથી પાછળથી લેવું પડે છે મોટી વાહનો. ટ્રાફિકમાં તો સમસ્યા ખાડાને લીધે થાય છે, કેમ કે પૂરી ટ્રાફિક આ ડાયવર્ટ થઈને આવે છે. અને આ જો જોઈ રહેલા છો કે જે ટ્રાફિક આવે છે એના લીધે આ રસ્તો જે છે ને ખોખલો થઈ ગયેલો છે. શહેરમાં કોઈ નાગરિકોની બેદરકારી કે ભૂલથી ગંદકી થાય અથવા જાહેર સંપત્તિને નુકસાન પહોંચે તો મનપા અધિકારીઓ દંડનીય કાર્યવાહી કરે, પરંતુ જ્યારે ખુદ મનપાની બેદરકારી સામે આવતી હોય ત્યારે શું સત્તાધારી પાર્ટીના નેતા અને મનપા ઉચ્ચ અધિકારી આવા બેજવાબદાર અધિકારી અને કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં ભરશે ખરા? એવા પ્રશ્ન લોકોના મુખે ચર્ચાઈ રહ્યા છે. હાલ સમગ્ર મામલે પાણીનો બગાડ થતો તત્કાલ રોકાય અને જવાબદાર કર્મચારી તથા અધિકારીઓ પર તત્કાલ કાર્યવાહી કરાય તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ રહી છે. વલસાડ જિલ્લામાં ગૌ તસ્કરોનો આતંક યથાવત છે. આ વખતે વાપીના હાર્દસમા ગુંજન વિસ્તારમાં વહેલી સવારે ગૌ તસ્કરોએ રસ્તા પર બેઠેલા એક ગૌવંશને નિશાન બનાવ્યું હતું અને તેને ક્રૂરતાપૂર્વક વાહનમાં ભરી અને પલવારમાં જ ફરાર થઈ ગયા હતા. વાપી વિસ્તારમાં ગૌ તસ્કરી કરનાર ખાટકીઓનો આતંક હેડ બહાર વધી ગયો છે. ગૌ તસ્કરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બનાવની વિગત મુજબ વાપીના હાટસમા ગુંજન વિસ્તારમાં સૌથી પોશ એવા રેમન્ડ સર્કલ નજીક વહેલી સવારે એકલ દોકલ લોકો મોર્નિંગ વોક કરવા કરી રહ્યા હતા. એ વખતે જ અચાનક પૂર ઝડપે એક ગાડી આવીને રસ્તા પર બેઠેલી ગાય પાસે રોકાઈ છે. ત્યારબાદ ગાયને રસ્તા પરથી ઉઠાવી અને ગાડીની પાછળના ભાગે ક્રૂરતાપૂર્વક ગાયને ગાડીમાં નાખી અને દરવાજો બંધ કરી પલવારમાં જ ફરાર થઈ જાય છે. ચોંકાવનારી વાત એ છે કે વહેલી સવારે જ લોકોના નજરની સામે જ ગૌ તસ્કરોએ ગાયને નિશાન બનાવતા ચકચાર મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ દ્રશ્યો જોયા બાદ કેટલાક લોકો દોડતા ગાડી પાછળ દોડ્યા પણ હતા, પરંતુ એ પહેલા જ પલવારમાં જ ગૌ તસ્કરો ફરાર થઈ ગયા હતા. મહત્વપૂર્ણ એ છે કે આગળ પણ વલસાડ જિલ્લામાં ગૌ તસ્કરીની આવી જ ઘટનાઓ બની ચૂકી છે. રસ્તે બેઠેલા ગૌવંશને તસ્કરો ઇન્જેક્શન આપી બેહોશ કરી અને ત્યારબાદ તેને ક્રૂરતાપૂર્વક ગાડીમાં ભરી અને લઈ જઈ કતલખાને વેચી દેતા હોય છે. આવા અનેક વખત બનાવો બની ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત આ ઘટનામાં બનતા ગૌ તસ્કરોનો આતંક જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ડાંગની પરંપરાગત ભાતીગળ સંસ્કૃતિના પ્રતીક સમાન ડાંગ દરબાર 2024 જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 118 વર્ષથી સતત યોજાતો ડાંગ દરબાર 5 દિવસ સુધી ચાલશે, જેમાં પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી પોલિટિકલ પેન્શન આપવામાં આવ્યું હતું. આદિવાસીઓના મુખ્ય તહેવાર હોલી પૂર્વે યોજાતા ડાંગ દરબારની રંગારંગ શરૂઆત થઈ છે. સામાન્ય રીતે રાજ્યપાલને હસ્તે મળીને શરૂઆત કરવામાં આવે છે. જો કે આ વખતે આ મેળાનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારના હસ્તે ખુલ્લા મૂકવામાં આવ્યો છે. આહવા કલેક્ટર કચેરી ખાતે સવારે વહીવટી તંત્ર દ્વારા 5 રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવ્યા બાદ ઢોલ નગાડા વગાડી રાજાઓની સ્યાહી સવારી પ્રસ્થાન કરાવી હતી. રાજવીઓની સ્યાહી સવારી શોભાયાત્રા રૂપે કલેક્ટર કચેરી ખાતેથી નીકળી, જેમાં ડાંગના કલાકારો દ્વારા ડાંગની નૃત્ય તેમજ અન્ય પ્રાંતના નૃત્ય સાથેની ઝાંખી સાથે સામિયાના સુધી પહોંચી હતી. આ યાત્રા આહવા નગરના મુખ્ય માર્ગ પર ફરી રંગ ઉપવનને પહોંચી હતી, જ્યાં રાજાઓ તરફથી મહેમાનોનું તીર કમાન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે મુખ્ય કાર્યક્રમ મુજબ સરકારે નિશ્ચિત કરેલ રાજકીય સાલિયાના પેટેની રકમ અને 5 સોપારી તેમજ મોમેન્ટો આપીને 5 રાજાઓનું જાહેરમાં સન્માન કર્યું હતું. અમારા ડાંગ જિલ્લાના 5 રાજાઓ, 9 નાયકો અને 769 ભાઈબંધો છે. આજે 1842-43થી અમારો ડાંગ દરબાર એ વંશપરાગત થાય છે. આજે અમારા પૂર્વજો એ બ્રિટિશરોને જંગલમાં ઘૂસવા દીધા નથી, એમની સાથે યુદ્ધ કર્યું અને આ એમના મોભાથી આજ અમારો ડાંગ દરબાર થાય છે. અને અમે ફેટા બાંધી અને અહીંયા ડાંગ દરબારમાં આવીએ છીએ એમના પુણ્યાયથી. બાકી બધું
ડાંગ જિલ્લાના જંગલ સાથે અમારો નાતો છે. દર વર્ષની જેમ આ વખતે પણ આપણે હોળીના પર્વ પહેલાં તારીખ 20 થી 24 માર્ચ દરમિયાન આહવા ખાતે ડાંગ દરબારનું જે આયોજન કરવામાં આવ્યું છે, આજે એનો શુભારંભ થઈ ચૂક્યો છે. આજના આ પ્રોગ્રામમાં આપણે રાજવીરશ્રીઓને પોલિટિકલ પેન્શન એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ આગામી 5 દિવસ અહીંયા આહવા ખાતે ચાલશે. એના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જાતનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ આપણે સૌ જાણીએ છીએ કે જેમ ઇલેક્શનની આચારસંહિતા અત્યારે અમલમાં છે, એટલે કોઈ પણ જાતનું પોલિટિકલ કે એવું ભડકાવ કે એવું કોઈ ભાષણ કે કોઈ કાર્યક્રમ કે એવું કરવામાં ના આવે, એનું બી આપણે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આખા દેશમાં આઝાદી પછી રાજવાડાઓ ખાતા કરી દેવામાં આવ્યા હતા. તમામ રાજવાડાઓને એક કરીને અખંડ ભારત બનાવ્યું હતું. આ કામગીરીમાં સરદાર વલ્લભભાઈ પટેલની મુખ્ય ભૂમિકા હતી. ત્યારે દેશમાં એકમાત્ર ડાંગ પ્રદેશ એવો છે જ્યાં અંગ્રેજો પોતાની હુકુમત સ્થાપિત કરી શક્યા ન હતા અને અનેક પ્રયાસો પછી પણ ડાંગી રાજાઓ સામે અંગ્રેજો જીત્યા ન હતા. એટલા માટે ડાંગી રાજાઓને વર્ષોથી પોલિટિકલ પેન્શનના રૂપે સાલયાનું આજે પણ ચાલુ છે. સુરતમાં પોલીસે ભેળસેળ યુક્ત ઘી ઝડપી પાડ્યું છે. રાંદેર પોલીસે ભેળસેળ યુક્ત ઘીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે શંકાસ્પદ ઘીના ડબ્બા સહિત કુલ 29,630 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. આ ઘી જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આ શખ્સ સોયાબીન તેલ, હળદર, ડાલડા ઘી અને કેમિકલનો ઉપયોગ કરી શુદ્ધ ઘી જેવું જ દેખાય તેવું ઘી તૈયાર કરતો હતો. સુરતમાં રાંદેર વિસ્તારમાં આવેલા એક સોસાયટીમાં એક શખ્સ ભેળસેળ યુક્ત ઘી બનાવી વેચાણ કરતો હોવાની માહિતીને લઈને પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે રાજેશભાઈ હરગોવનભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે અહીંથી ભેળસેળ ઘી બનાવવાની સાધન સામગ્રી તથા 3,400 રૂપિયાની કિંમતના વનસ્પતિ 15 કિલોગ્રામના 2 નંગ ડબ્બા, 8,250 રૂપિયાની કિંમતના જેમિની રિફાઇન્ડ સોયાબીન તેલ, 15 કિલોગ્રામના સીલબંધ 5 ડબ્બા, 5,100 રૂપિયાની કિંમતના રાગ વનસ્પતિ, 15 કિલોગ્રામના પતરાના સીલબંધ 3 ડબ્બા તથા ભેળસેળ યુક્ત પતરાના 15 કિલોગ્રામના ખુલ્લા ઢાંકણાવાળા 5 ડબ્બા, જેની કુલ કિંમત 12,000 તથા 5.5 કિલોગ્રામ ભેળસેળ યુક્ત છૂટક ઘી મળી કુલ 29,630 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નકલી ઘી બનાવનાર શખ્સને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. ડુપ્લિકેટ ઘી કેવી રીતે બનાવતો હતો અને તેમાં કયા પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરતો હતો તે પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું હતું. ત્યારબાદ જાણે નકલી ઘી બનાવવાનું ડેમો આપતો હોય તે રીતે પોલીસની સામે જ તે કેવી રીતે મિલાવટ કરતો હતો તેનો એક ડેમો પણ આપ્યો હતો. સોયાબીન તેલ, હળદર, ડાલડા ઘી તેમજ અન્ય કેમિકલો ઉપયોગ કરીને શુદ્ધ ઘી જેવું જ દેખાય અને સ્વાદમાં પણ એવો જ આવે તે પ્રકારનું ઘી તૈયાર કરતો હતો. પોલીસે પણ ડુપ્લિકેટ ઘીનો કલર જોઈને ચોંકી ઉઠી હતી. ડુપ્લિકેટ ઘી અને શુદ્ધ ઘી વચ્ચે અંતર શોધવું પણ મુશ્કેલ બને એ પ્રકારનું ઘી તૈયાર કરવામાં આવ્યું હતું. માત્ર ને માત્ર લેબોરેટરીમાં ટેસ્ટ કર્યા બાદ જ તેની સત્યતા જાણી શકાય એ હદે ડુપ્લિકેશન કરવામાં આવતું હતું. તો અંકલેશ્વરમાં 2022માં થયેલી ગાડીના કાચ તોડી 3.5 લાખની ચીલ ઝડપ કેસમાં 2 આરોપી ઝડપાઈ જવા પામ્યા છે. ફરિયાદી ગત 5 ઓગસ્ટ 2022ના રોજ નવા બની રહેલા મકાન જોવા પાર્કિંગમાંથી ગાડીનો કાચ તોડી 3.5 લાખની ચીલ ઝડપ થઈ હતી, જેમાં મહારાષ્ટ્ર પોલીસે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ ટ્રાન્સફર વોરંટ પર બંનેને લઈ આવી હતી. ગત 5 ઓગસ્ટ 2022ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં વિઝન સ્કૂલ નજીક ખુશ હાઇટ્સ નિર્માણ પામી રહ્યું છે. અંકલેશ્વર સરદાર પાર્કમાં રહેતા વેપારી હરેશ શંકરભાઈ પટેલ ખુશ હાઇટ્સમાં નિર્માણ પામેલા નવા મકાન જોવા ગયા હતા. એ પૂર્વે સરદાર પાર્કથી પત્ની અને બાળકોને લઈ તેઓ નીકળ્યા હતા. હરેશભાઈ શંકરભાઈ પટેલ પોતાની કાર ખુશ હાઇટ્સના પાર્કિંગમાં પાર્ક કરીને લોક કરીને નવું મકાન જોવા ગયા હતા. તે દરમિયાન 3 જેટલા અજાણ્યા બાઇક સવાર ઈસમોએ નીચે પાર્કિંગમાં પાર્ક કરેલી કારનો કાચ તોડીને અંદર બેગમાં મૂકેલા હરેશ પટેલના રૂપિયા 3.50 લાખ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે અંગે સીસીટીવી સહિત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ સહિત ટીમને કામે લગાવી હતી, જ્યાં કોઈ કડી જોડાઈ ના રહી હતી. આ દરમિયાન ગત રોજ પહેલા મહારાષ્ટ્ર યવતમાલ ખાતે પોલીસ દ્વારા ફોન કરી જાણ કરી હતી, જે અંકલેશ્વરમાં થયેલ 3.50 લાખ રૂપિયાની ચીલ ઝડપમાં ત્યાં ઝડપાયેલા 2 લૂંટારુઓએ કબૂલાત કરી છે.
જે આધારે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જીઆઈડીસી પીઆઈવીએન સગર દ્વારા એક ટીમ બનાવી યવતમાલ ખાતે મોકલી હતી, જ્યાં કોર્ટમાંથી પોલીસે ટ્રાન્સફર વોરંટ મેળવી દીપક ધીરુભાઈ બજરંગી અને મયુર દિનેશભાઈ બજરંગીની અટક કરી અંકલેશ્વર લઈ આવી હતી અને વિધિવત ધરપકડ કરી અંકલેશ્વર કોર્ટમાં રજૂ કર્યા હતા. તેઓ દ્વારા ચીલ ઝડપ કરી લઈ ગયેલ 3.50 લાખ રૂપિયા રિકવર કરવા માટે તેમજ અન્ય કોઈ ઈસમને સંડોવણી છે કે કેમ તેમજ અન્ય કોઈ ચીલ ઝડપને લૂંટને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તાજવીજ શરૂ કરી હતી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.